નમસ્કાર મિત્રો, વળી પાછા આપણે એક નવા ટોપિક સાથે પાછા મળી રહ્યા છે. વિડિયો રેકોર્ડ થઈ રહ્યો છે ચાણક્ય એકેડેમી મહેસાણાથી કૌશલ પટેલ સાથે. પાછા એક મહત્વના ટોપિક સાથે મળી. મિત્રો, ટોપિક એ છે કલા સંસ્કૃતિ વારસા સાથે સંકળાયેલો છે અને આજે આપણે વાત જે પણ ચર્ચા કરવાના છીએ એ ગુજરાતના લોક નૃત્યોની કરવાના છીએ. મિત્રો, અહીંયા જે પણ કઈ કન્ટેન્ટ હું તમને આપીશ, આઈ એમ 100% શ્યોર કે એ કન્ટેન્ટની બાદ એક્ઝામની અંદર પૂછાતું નથી. પ્રશ્નો કેવી રીતે પૂછાશે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આજનો આપણો જે ટોપિક છે મિત્રો એ છે ગુજરાતના લોક નૃત્યો. મિત્રો, અહીંયા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે છે એ જ એક્ઝામની અંદર પૂછાય છે. ખાસ કરીને ક્લાસ 3 એક્ઝામનો પ્રશ્ન એવા પૂછાય છે કે ભાઈ આ લોક નૃત્ય જે છે એ નીચેના પૈકી કઈ કમ્યુનિટીનું છે, કયા સમુદાયનું છે, અથવા તો કઈ કમ્યુનિટી સાથે જોડાયેલું છે, અથવા તો આ કમ્યુનિટી જે છે એનું લોક નૃત્ય નીચેના પૈકી કઈ છે. મિત્રો, પહેલા તબક્કાની અંદર જે લોક નૃત્યો જે છે એની અંદર આદિવાસી જે લોક નૃત્યો જે છે એની આપણે ચર્ચા કરવાના છે. એટલે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન મળે. મિત્રો, આ આદિવાસી લોક નૃત્યો જે છે એની અંદરથી મિત્રો જોડકાના સ્વરૂપે પણ ક્વેશ્ચન બની શકે છે. 2017 ડિવાઇસની એક્ઝામ અંદર મિત્રો આની જ અંદરથી એક જોડકો આપણે એક્ઝામ અંદર પૂછાયેલું. તો મિત્રો, આપણે એક એક કરીને આદિવાસી નૃત્યો જોવાના છે અને એના પછીના તબક્કાની અંદર એટલે કે આ જે લખેલું છે એના પછી હું જ્યારે બોર્ડ સાફ ફરી પાછો આવીશ એટલે બીજા જે મહત્વના નૃત્યો જે છે એને આપણે ડીપલી જોઈશું. આઈ એમ 100% શ્યોર આપણે પણ ક્લાસરૂમની અંદર જોઈ ગયા છે કે લોક મેળા જે રીતે મેં તમને કરાયા છે એવી જ રીતે અત્યારે હું તમને લોક નૃત્યો કરાવવા જઈ રહ્યો છું. તો શરૂઆત કરીએ મિત્રો આદિવાસી લોક નૃત્યની હું ચર્ચા કરીશ. મતલબ અહીંયા જે પણ કંઈ લખ્યા છે એ મેજોરિટી આદિવાસી લોક નૃત્યો લખ્યા છે. મિત્રો, પહેલું યાદ રાખો, હાલી નૃત્ય લખ્યું છે. વારંવાર ઘણી બધી એક્ઝામ અંદર ક્લાસ 3 માં પૂછાઈ ગયું છે. હાલી નૃત્ય જે છે એ કોનું લોક નૃત્ય છે? તો મિત્રો, હાલી લોક નૃત્ય જે છે એ સુરત જિલ્લો આપણે યાદ રાખવાનો થાય અને સુરત જિલ્લાના આદિવાસી ટોટલી આદિવાસી લોક નૃત્ય છે પણ એની અંદર ખાસ શબ્દ અગત્યનો છે દુબળા આદિવાસીઓનું લોક નૃત્ય છે. ઘણી બધી એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ કયા જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોક નૃત્ય? તો સુરત જિલ્લો આપણે યાદ રાખીશું અને એને આપણે કહીશું હાલી લોક નૃત્ય. ઓકે, તો હાલી નૃત્ય યાદ રાખવાનું થાય સુરત જિલ્લાના દુબળા આદિવાસી. મિત્રો, કદાચ સુરત જિલ્લો નામ છે તો અહીંયા બીજો જિલ્લો પણ મેં અપવાદ લખ્યો છે તાપી જિલ્લો. તમને ખ્યાલ છે એ પ્રમાણે એ તાપી જિલ્લો પણ સુરતમાંથી અલગ થયો છે. એટલે કે સુરત અને તાપી જિલ્લો જે છે એના દુબળા આદિવાસીઓનું લોક નૃત્ય જે છે એને આપણે કહીશું હાલી લોક નૃત્ય. તો મિત્રો, અહીંયા પોઈન્ટ એ થાય કે આદિવાસીઓની અંદર પણ કેટલાક ફેક્ચ્યુઅલ પોઈન્ટ આવશે, કેટલાક શબ્દો આવશે ને શબ્દો સીધા જ નૃત્યને સ્પષ્ટ કરતા હશે. તો અહીંયા સીધી વાત એ થાય કે દુબળા આદિવાસી એટલે મગજમાં એક વસ્તુ ક્લિક થાય, સુરત અને તાપી જિલ્લો હોય અને આપણે હાલી નૃત્ય કહીશું. તો પહેલું થઈ ગયું મિત્રો, હાલી લોક નૃત્ય જે છે એ સુરત અને તાપી જિલ્લો જે છે એના દુબળા આદિવાસી લોક અથવા તો ટૂંકમાં એવું પૂછાય કે દુબળા આદિવાસી લોક નૃત્ય, સીધો જવાબ થઈ જાય હાલી લોક નૃત્ય. એના પછી આપણે વાત કરીએ મિત્રો ડાંગી લોક નૃત્ય જે છે. ડાંગીના પરથી સીધો જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જિલ્લો છે ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લો મેજોરિટી તમને એ પણ ખ્યાલ છે કે આદિવાસી જિલ્લો છે. ઓકે, અને ડાંગી નૃત્ય જે છે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું લોક નૃત્ય છે જેનું અન્ય નામ છે મિત્રો ચાળો નૃત્ય. તો ચાળો નૃત્ય પૂછાય તો અહીંયા એ પણ યાદ રાખવાનું કે ચાળો નૃત્ય એ જ ડાંગી નૃત્ય છે. જો કે હમણાં પાછું હું તમને ડિટેલની અંદર ડાંગી નૃત્ય ડીપલી લઈ જઉં છું. આ ટોટલ કમ્પેરિઝન થયેલી છે એટલા માટે ડાંગી નૃત્ય યાદ રાખીશું. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું લોક નૃત્ય છે. ડાંગ દરબાર થાય એ દરમિયાન મિત્રો આ લોક નૃત્ય પરફોર્મ થાય છે. એનું અન્ય નામ છે ચાળો લોક નૃત્ય. એના પછી મિત્રો ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો એ છે ઘેર લોક નૃત્ય. મિત્રો, ઘેર લોક નૃત્ય જે છે એ દક્ષિણ ગુજરાત આખો વિસ્તાર આપણે લઈશું. ઓકે, ગુજરાતનો દક્ષિણનો ભાગ જે છે એના આદિવાસીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું લોક નૃત્ય છે. તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું લોક નૃત્ય પૂછાય તો ઘેર લોક નૃત્ય આપણે યાદ રાખીશું. એના પછીનો પોઈન્ટ છે મિત્રો તલવાર લોક નૃત્ય જે છે. ઓકે, અહીંયા લખ્યું છે બંને જિલ્લા લખ્યા છે. એક જિલ્લો છે પંચમહાલ અને બીજો જિલ્લો છે દાહોદ. આપણને એ પણ ખ્યાલ છે કે અહીંયા મિત્રો સીધી સ્પષ્ટ વાત છે કે જે પણ કઈ જિલ્લાઓ આવશે એની અંદર મેજોરિટી આદિવાસી એટલે કે ટ્રાઇબલ કમ્યુનિટી જે છે એનો સમાવેશ થતો હશે એવા જિલ્લાની આપણે અહીંયા ચર્ચા કરીશું. અહીંયા પંચમહાલ અને દાહોદ જિલ્લો પણ એવો છે કે જે આપણને આદિવાસી કમ્યુનિટી જોવા મળે છે. તો પંચમહાલ જિલ્લાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર જે આદિવાસી કમ્યુનિટી જે લોક નૃત્ય પરફોર્મ કરે છે એને આપણે તલવાર લોક નૃત્ય કહીશું. એના પછી મિત્રો આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે માંડવા લોક નૃત્ય. માંડવા લોક નૃત્ય જે છે ઓકે, બે જિલ્લા યાદ રાખો, વડોદરા જિલ્લો અને નર્મદા જિલ્લો. તો વડોદરા જિલ્લો અથવા તો નર્મદા જિલ્લો જે છે એના આદિવાસીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું લોક નૃત્યને આપણે કહીશું માંડવા લોક નૃત્ય. ની અંદર એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ભાઈ માંડવા લોક નૃત્ય જે છે એ વડોદરા અને નર્મદા જિલ્લાના
તળવી આદિવાસીઓનું લોક નૃત્ય છે. એટલે એક બીજો શબ્દ નવો એડ થાય. જેમ કે અહીંયા આપણે જોયું કે દુબળા આદિવાસીઓનું લોક નૃત્ય એટલે સીધો સુરત જિલ્લો, તાપી જિલ્લો હાલે નૃત્ય આવે તો દુબળા આદિવાસી સીધો જવાબ થઈ જાય હાલે નૃત્ય. એવી રીતે તળવી આદિવાસીઓ પૂછે તો માંડવા નૃત્ય આવશે અને સંબંધિત બે જિલ્લા આવશે વડોદરા અને નર્મદા. એના પછી આપણે વાત કરીએ તો આ થોડા કેટલાક અન્ય લોક નૃત્યો છે ટૂંકની અંદર જે પૂછાય છે તે ઠાગા લોક નૃત્ય. તો મિત્રો ઠાગા લોક નૃત્ય જે છે એ યાદ રાખશું વિસ્તાર છે ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આ લોક નૃત્ય છે. તો ઉત્તર ગુજરાત સમગ્ર ઉત્તર ગુજરાત પંથકના ઠાકોરોનું જે લોક નૃત્ય જે છે એ ઠાગા લોક નૃત્ય તરીકે ઓળખાય છે. એના પછીનો પોઈન્ટ છે મિત્રો મરચી લોક નૃત્ય. હમણાં થોડાક સમય પહેલા એક્ઝામ અંદર પૂછાય કે થોડાક સમય એટલે ઓલમોસ્ટ 1.5-2 વર્ષ પહેલા. તો મરચી લોક નૃત્ય જે છે એ તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવતું લોક નૃત્ય છે. સિમ્પલ પ્રશ્ન પૂછાય મરચી, બસ આવો જ પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે મરચી લોક નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે, એનો જવાબ આવશે તુરી સમાજની બહેનો દ્વારા આ લોક નૃત્ય જે છે એને પરફોર્મ કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ એક હમણાં જ લેટેસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયું ઢોલો રાણો લોક નૃત્ય. તો ઢોલો રાણો લોક નૃત્ય જે છે એ યાદ રાખો ગોહિલવાડ વિસ્તાર જે છે એના કોળી ભાઈઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું મિત્રો આ ક્લાસિકલ ફોક ડાન્સ છે, લોક નૃત્ય છે. તો ગોહિલવાડ વિસ્તારના કોળી ભાઈઓનું જે લોક નૃત્ય એટલે ટૂંકની અંદર એવું કહી શકાય કે કોળી ભાઈઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું આ લોક નૃત્ય છે ઢોલો રાણો. એના પછી મિત્રો આપણે વાત કરીએ તો અશ્વ નૃત્ય. તો અશ્વ નૃત્ય જે છે વળી પાછા આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતનો પ્રદેશ અને એમાં ઉત્તર ગુજરાતની અંદર કોળી સમુદાયના લોકો જે છે એમના દ્વારા પરફોર્મ કરવામાં આવતું લોક નૃત્ય છે. મિત્રો અશ્વ નૃત્યની અંદર ઘોડાની રેસનું પણ આયોજન કરવામાં આવે છે અને ક્યારે તો આ યાદ રાખજો કાર્તિકી પૂર્ણિમાના રોજ મિત્રો અશ્વ નૃત્યનું પરફોર્મ જે છે એ કોળી સમાજના ભાઈઓ જે ઉત્તર ગુજરાત પંથકની અંદર જે એ કરતા હોય છે. વળી એક વખત આપણે રિપીટ કરી લઈએ તો મિત્રો સીધો જ ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ તો હાલી નૃત્ય જે છે એ દુબળા આદિવાસીઓ નૃત્ય છે. જિલ્લો સુરત યાદ રાખો અને તાપી યાદ રાખો. ડાંગી નૃત્ય બિલકુલ સિમ્પલ છે. ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્ય છે. અન્ય નામ છે ચાળો નૃત્ય. એ જ ડાંગી નૃત્ય હમણાં ડીપમાં લઉં છું. એના પછી આપણે જોઈએ ઘેર નૃત્ય. યાદ રાખજો સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર આદિવાસીઓનું લોક નૃત્ય છે. એના પછી તલવાર નૃત્ય યાદ રાખો પંચમહાલ અને દાહોદ જિલ્લો, પંચમહાલ દાહોદના આદિવાસી લોક નૃત્ય. એવી જ રીતે માંડવા લોક નૃત્ય જે છે એ વડોદરા અને નર્મદા જિલ્લો જે છે એના તળવી આદિવાસીઓનું લોક નૃત્ય છે. એના પછી મિત્રો ઠાગા લોક નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું લોક નૃત્ય છે. ઓકે. એના પછી મરચી લોક નૃત્ય તુરી સમાજ યાદ રાખજો ખાસ તુરી સમાજની બહેનો દ્વારા આ નૃત્ય જે છે બહેનો દ્વારા પરફોર્મ કરવામાં આવે જેને આપણે સ્ત્રી પ્રધાન નૃત્ય કહીએ છીએ. હમણાં આપણે જોઈશું બીજા સ્લોટની અંદર જ્યાં ડિટેલની અંદર લોક નૃત્યની વન લાઇનર હતા જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ઘણા લોક નૃત્ય આવશે પુરુષ પ્રધાન આવશે કે જેની અંદર માત્ર પરફોર્મન્સ પુરુષો દ્વારા આપવામાં આવતું હોય. તો આ સ્ત્રી પ્રધાન નૃત્ય છે મરચી નૃત્ય તુરી સમાજની બહેનો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. એના પછી મિત્રો ઢોલો રાણો લોક નૃત્ય જે છે આપણે જોયું પ્રમાણે કે ગોહિલવાડ વિસ્તારની જે કોળી ભાઈઓ છે એટલે કે આ પુરુષ પ્રધાન લોક નૃત્ય છે. આમાં મહિલાઓનું કોઈ કામ નથી એટલે કે આની અંદર મહિલાઓ પરફોર્મ નથી કરતી. તો ઢોલો રાણો ગોહિલવાડ વિસ્તારના કોળી ભાઈઓનું લોક નૃત્ય છે. અને આપણે જોયું પ્રમાણે અશ્વ જે લોક નૃત્ય છે ઉત્તર ગુજરાતના કોળી લોકો જે છે કોળી કમ્યુનિટીના જે પુરુષ લોકો જે છે એમના દ્વારા પરફોર્મ કરવામાં આવતું લોક નૃત્ય છે. ક્યારે પરફોર્મ કરવામાં આવે છે તો કાર્તિકી પૂર્ણિમાના રોજ પરફોર્મ કરવામાં આવે છે. મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે પેલું સ્ટોપ કરો. તો મિત્રો તમે સ્ક્રીનશોટ આગળના જે બોર્ડની અંદર જે મેટર હતી એનો લઈ લીધો હશે. એના પછી મિત્રો જે અગત્યના નૃત્યો છે કે જેની અંદર શબ્દોનો કન્ટેન્ટ છે અને આપણે એક્ઝામ ની અંદર પૂછ્યા છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. મિત્રો દરેકે દરેક નૃત્યની અંદર અલગ અલગ શબ્દોનો કન્ટેન્ટ છે જે દરેકે દરેક નૃત્ય મતલબ કે બીજા કોઈ નૃત્યની અંદર એવા શબ્દો કોમન નથી કે ક્રોસ આઉટ નથી થતું. એટલા માટે હું જે નૃત્યની અંદર તમને શબ્દો કરાવું એ શબ્દો જ પકડી રાખવાના છે. એ શબ્દો પેપર શટલને મૂકવા જ પડે. એના સંદર્ભે આપણે નૃત્યની પસંદગી કરવાની થાય. શરૂઆત આપણે ગુજરાતના પ્રાદેશિક લોક નૃત્યથી કરીએ અને એ ગુજરાતનું પ્રાદેશિક લોક નૃત્ય એટલે તમને ખ્યાલ છે ગરબો. એટલે આખા ગુજરાતનું આખું ગુજરાત જે રાજ્ય જે છે એની નૃત્યની દ્રષ્ટિએ ઓળખ સમગ્ર ભારત નહીં પરંતુ વિશ્વની અંદર જે થાય છે એ ગરબા થકી થાય છે. અને આપણને ખ્યાલ છે ગરબા માટે જે આપણે નવરાત્રી કરીએ છીએ વિશ્વનો સૌથી મોટો એટલે કે લાંબા સમય સુધી ચાલતો ફેસ્ટિવલ છે મિત્રો. ઓકે. તો મિત્રો અહીંયા વાત થઈ કે ભાઈ પહેલો પોઈન્ટ છે મિત્રો ગરબો. ગરબો આપણને ખ્યાલ છે કે ગરબો જે છે એ સમગ્ર ગુજરાત પ્રદેશ જે છે એના નૃત્યની ઓળખ છે. એટલે કે ગુજરાતના નૃત્યની વાત કરતા હોય
ત્યારની ઓળખ જે છે એ ગરબા થકી થાય છે. હવે ગરબાના સંદર્ભે 3-4 શબ્દો જે છે ખાસ આપણે પકડવાના છે. એ શબ્દો બોર્ડ ઉપર લખેલા. આની બહારનું મિત્રો કશું જ નહીં આવે ક્લાસ 10 એક્ઝામની અંદર. અચ્છા, ગરબો શું કે છે આપણે એ જોઈએ. તો પહેલો પોઈન્ટ એ છે કે ગરબો જે છે એ ગુજરાતની સ્ત્રીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. અને શેની માટે? મહત્વનો પોઈન્ટ એ છે શક્તિ પૂજા માટે. ઇન શોર્ટ પરીક્ષામાં બેઠો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સ્ત્રીઓ શક્તિ પૂજા માટે શું કરે? તો ગરબો કરે. અથવા તો ગરબો શેની માટે કરવામાં આવે? તો ગુજરાતની સ્ત્રીઓ દ્વારા શક્તિ પૂજા માટે આ ગરબો કરવામાં આવે. મતલબ કોમન શબ્દ છે મિત્રો શક્તિ પૂજા. શક્તિ પૂજા ગુજરાતના કોઈ પણ નૃત્યની આપણે વાત કરીએ, કમ્પેરિઝન કરીએ દરેકની, તો શક્તિ પૂજા શબ્દ આવે એટલેનો જવાબ ગરબો. અને ગરબો માત્ર ને માત્ર ગરબો આવે તો ગરબો એટલે પહેલો પોઈન્ટ આપણે એ જોઈએ કે ગુજરાતનું પ્રાદેશિક લોક નૃત્યની ઓળખ છે. કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે? તો ગુજરાતની સ્ત્રીઓ જે છે એ પરફોર્મ કરે છે શક્તિ પૂજા માટે મિત્રો, એ ગરબા લે છે. એના પછીનો પોઈન્ટ છે કે ગરબો જે છે એ મૂળ શબ્દ મિત્રો ગર્ભદીપ પરથી ઉપસી આવ્યો છે. આપણે એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત શબ્દ જેમ ગુર્જર શબ્દ પરથી ઉપસી આવ્યો છે, એવી જ રીતે ગરબો શબ્દ જે છે એનો મૂળ શબ્દ જે છે એ ગર્ભદીપ શબ્દ છે. તો આ ગર્ભદીપ શબ્દ પરથી મિત્રો, ગર્ભદીપ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ગર્ભદીપ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને એના પરથી મિત્રો જે શબ્દ ઉપસી આવે છે એ છે ગરબો, જે આપણા ગુજરાતની પ્રાદેશિક લોક નૃત્યની ઓળખ છે. તો મૂળ શબ્દ યાદ રાખીશું ગરબાનો, ગર્ભદીપ છે. એના પછીનો પોઈન્ટ છે મિત્રો કે ભાઈ ગુજરાતની સ્ત્રીઓ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે? તો કે ગુજરાતની સ્ત્રીઓ ગરબી ઉપાડીને માતાજીના સ્થાનકની આજુબાજુ ગોળ આ ગરબો લઈ ઘૂમે છે. એક નવો શબ્દ આવ્યો મિત્રો, ગરબી. ગરબી શું છે? ગરબીની ડેફિનેશન આપવી હોય તો મારે તમને એવું કહેવાય મિત્રો કે ગરબી જે છે આપણને ખ્યાલ છે કે ભાઈ કાણાવાળી માટલી લેવામાં આવે છે. ઓકે, એ કાણાવાળી માટલી લેવામાં આવે છે અને એની અંદર ઘીનો દીવો રાખવામાં આવે છે. અને એ ઘીનો દીવો જે છે એની પણ સરખામણી ગરબાની દ્રષ્ટિએ કરવામાં આવી છે. આપણા પુરાણમાં બતાવ્યું છે કે જે કાણાવાળી માટલી જે છે એની સરખામણી આપણા બોડી સાથે કરવામાં આવી છે, શરીર સાથે કરવામાં આવી છે. કાણાવાળી માટલી જે છે એની સરખામણી શરીર સાથે કરવામાં આવી છે અને એની અંદર રહેલો જે ઘીનો દીવો જે છે એની સરખામણી શરીરમાં રહેલા આત્મા સાથે કરવામાં આવી છે. તો આ ગરબીનું પ્રતીક છે. તો ગરબી શું છે? ગરબી મતલબ એક એવી સિસ્ટમ થી કે કાનાવાળી માટલી અને એમાં રાખેલો ઘીનો દીવો. તો આ ગરબી ઉપાડી ગુજરાતની સ્ત્રીઓ માતાજીના સ્થાનકની આજુબાજુ ગોળ ઘૂમે છે અને એ જે સિસ્ટમ પરફોર્મ થાય એને આપણે ગરબો કહીએ છીએ. તો શું લખ્યા છે કે ગુજરાતની સ્ત્રીઓ ગરબી ઉપાડીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ઘૂમે છે. મિત્રો ગરબીની રચનાની અંદર તમને ખ્યાલ છે કે એની અંદર દયારામનું નામ આપણે જોઈએ કે ગરબીઓ માટે કોણ પ્રસિદ્ધ હતું, કોણ પ્રખ્યાત હતું? તો દયારામની ગરબીઓ વખણાતી. ઓકે, એના પછી સાહિત્યની થોડીક વાત થઈ. એના પછી મિત્રો અહીંયા આવે છે કે ભાઈ ગરબીની રચના માટે દયારામ ચોક્કસ છે, પણ ગરબાની રચના માટે વલ્લભ મેવાડો જાણીતો છે. તો આ પ્રશ્ન પણ આપણે એક્ઝામ ની પૂછાઈ ગયો છે કે ભાઈ શક્તિ પૂજા માટે જે ગરબાની વગેરે જે પણ કે આપણે વાત કરી તેની માટે કોણ જાણતું છે? મતલબ કે શક્તિ પૂજા માટે ગરબો કરવામાં આવે અને ગરબાની રચના કરવાની અંદર એટલે કે જેટલા પણ શક્તિપીઠો આપણા છે, પૂરા ભારતની અંદર 51 શક્તિપીઠો છે આપણને ખ્યાલ છે. ગુજરાતની અંદર 3 શક્તિપીઠો છે, એટલે કે એક અંબાજી છે, બહુચરાજી છે અને પાવાગઢ છે. તો એની જે પણ કે માતાજીની સ્તુતિ આરાધના જે પણ કઈ કરી ગરબાની દ્રષ્ટિએ એની માટે મિત્રો વલ્લભ મેવાડો જાણીતો છે. તો ગરબા માટે વલ્લભ મેવાડો, ગરબી માટે અહીંયા આપણે જોઈએ પ્રમાણે દયારામ છે. તો ગરબાના સંદર્ભે આટલા પોઈન્ટ યાદ રાખો. કયા પોઈન્ટ? ગરબો ગુજરાતનું પ્રાદેશિક, આખા ગુજરાતનું પ્રાદેશિક નૃત્યની ઓળખ છે. ગુજરાતની સ્ત્રીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું આ નૃત્ય શક્તિ પૂજા માટે કરવામાં આવે છે. મૂળ શબ્દ ગર્ભદીપ છે, સંસ્કૃત ભાષાનો શબ્દ છે ગર્ભદીપ. ગુજરાતની સ્ત્રીઓ ગરબી ઉપાડી, ગરબી શું છે મેં તમને સમજાવ્યું, માતાજીના સ્થાનકની આજુબાજુ ગોળ ઘૂમે છે અને એ સિસ્ટમને આપણે ગરબો કહીએ છીએ. ગરબી માટે દયારામ અને ગરબાની રચના માટે જવાબ શું આવશે? વલ્લભ મેવાડો આવશે. મિત્રો ગરબો જે છે ખાસ કરીને આપણા શુભ પ્રસંગે, માંગલિક પ્રસંગે આપણે ગરબા લેતા હોઈએ છીએ. ખાસ કરીને માતાજીના પ્રસંગો દરમિયાન ગરબા લેતા હોઈએ છીએ. હોળી હોય કે પછી નવરાત્રી હોય કે એવા વિવિધ જે આપણા અગત્યના તહેવારો છે જે માતાજીની પૂજા સાથે, શક્તિ પૂજા સાથે સંકળાયેલા છે, એ દરમિયાન ગુજરાતની સ્ત્રીઓ દ્વારા આ ગરબાનું પરફોર્મન્સ કરવામાં આવતું હોય છે. એના પછી મિત્રો બીજો આપણે નૃત્ય ચકાસીએ તો એ નૃત્ય છે મિત્રો મેર નૃત્ય. મિત્રો મેર નૃત્ય જે છે એ પુરુષ પ્રધાન નૃત્ય છે, એટલે કે પુરુષો દ્વારા જ માત્ર પરફોર્મ કરવામાં આવશે. તો અહીંયા લખ્યું છે પ્રમાણે કે મેર નૃત્ય જે છે એ પોરબંદરના મેર જાતિના પુરુષોનું લોક નૃત્ય છે. તો યાદ રાખો, મેર નૃત્ય ઘણી બધી એક્ઝામ અંદર પૂછાઈ ગઈ છે. જો કે દરેકનું નૃત્ય આગળ જે લેવા જઈ રહ્યો છું એ બધા આપણી એક્ઝામ કોઈ ને કોઈ એક્ઝામ માં પૂછાયેલા છે. તો પોરબંદરના જે પુરુષોનું, મેર જાતિના પુરુષોનું જે લોક નૃત્ય છે એને આપણે મેર નૃત્ય કહીએ છીએ. ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન મિત્રો આવો પણ પૂછાય છે, જે તમને બધો જ કન્ટેન્ટ ચલાય એના પછી ખ્યાલ આવશે.
કે નીચેનામાંથી કયું એક લોક નૃત્ય પુરુષ પ્રધાન છે અથવા તો સ્ત્રી દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો આપણને એ ખબર હોવી જોઈએ. છેલ્લે આપણને ખ્યાલ આવશે કે આ લોક નૃત્ય જે છે એ માત્ર પુરુષો દ્વારા કરવામાં આવે, આ લોક નૃત્ય જે છે એ માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવે, અને એવા પણ આવશે કે જે બંને દ્વારા પરફોર્મ કરવામાં આવતા હશે. તો પુરુષ દ્વારા પરફોર્મ થશે, મેં તમને પહેલા પણ કીધું પ્રમાણે એને પુરુષ પ્રધાન નૃત્ય કહીશું, અને મહિલા દ્વારા પરફોર્મ કરવામાં આવશે એને આપણે સ્ત્રી પ્રધાન નૃત્ય કહીશું. તો મેર નૃત્ય જે છે મિત્રો એ પુરુષ પ્રધાન નૃત્ય છે. મેર જાતિના લોકો પોરબંદર જિલ્લાની અંદર આ નૃત્ય પરફોર્મ કરે છે. હવે મિત્રો કેટલાક એની અંદર શબ્દો છે જે સીધા ઉઠાઈને મૂક્યા છે. પહેલા નંબરનો પ્રશ્ન એ છે, શબ્દ એ છે એની અંદર કે જ્યારે મેર નૃત્ય પોરબંદરના મેર જાતિના પુરુષો પરફોર્મ કરતા હોય ત્યારે પગની અંદર ઘૂઘરા બાંધે છે. હવે કોઈ પણ લોક નૃત્યની અંદર ગુજરાતના લોક નૃત્યનો પ્રશ્ન એવું પૂછાય ને કે પગમાં ઘૂઘરા બાંધે એટલે જવાબ થઈ જાય મેર નૃત્ય જ હોય અને પોરબંદરના મેર જાતિના પુરુષો દ્વારા પરફોર્મ કરવામાં આવતું હોય તો પગની અંદર ઘૂઘરા બાંધે છે. બીજો પોઈન્ટ છે હવામાં કૂદકો મારે છે. આવો શબ્દ તમે સાંભળો, હવામાં કૂદકો મારે છે, તો આપણને જવાબ આવી જશે મેર લોક નૃત્ય. મિત્રો લોક નૃત્યની અંદર ઘણી વખત એની જે પોઝિશન્સ છે એટલે કે કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે એ શબ્દો પણ મૂકતા છે. તો હવામાં કૂદકો મારો, પગમાં ઘૂઘરા બાંધવા. હજુ એક બીજો શબ્દ લખો, હાથમાં તીર કામઠા રાખે. તો હાથની અંદર તીર કામઠા પૂછાય તો પણ જવાબ થઈ જશે મેર નૃત્ય. અને આ બધું તમે જો પગમાં ઘૂઘરા બાંધે છે, હવામાં કૂદકો મારે છે, હાથમાં તીર કામઠા રાખે છે, ઓકે, ઓલમોસ્ટ આ બધું હેની માટે કરવામાં આવે છે. આવો પણ શબ્દ બની શકે કે ભાઈ આ જે છે નૃત્યનું પ્રતીક શું છે, શું સૂચિત કરે છે આ નૃત્ય? તો કે ભાઈ લડાયક, ખમીર એટલે કે શૌર્ય જે છે તેમજ આકર્ષક બાહુબળ જે છે એનું પ્રદર્શન કરતા. આવો પ્રશ્ન પૂછે કે ખમીર, લડાયક અને આકર્ષક બાહુબળનું પ્રદર્શન કયું નૃત્ય કરે? તો જવાબ થઈ જશે મેર લોક નૃત્ય. પોરબંદરની મેર જાતિના પુરુષોનું લડાયક, ખમીર અને આકર્ષક બાહુબળ પ્રદર્શન છે. હવામાં કૂદકો મારે છે, હાથમાં તીર કોમઠા રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધી આ લોક નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે. એના પછી મિત્રો એ બે લખ્યા છે, એક લખ્યું છે રાસડા અને બીજું છે મિત્રો રાસ. રાસડા અને રાસ બંનેની આપણે વાત કરીએ તો તફાવત શું છે? બંનેનો વિસ્તાર ગુજરાતની અંદર કોમન આવશે અને વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર. તો મિત્રો ખાસ કરીને રાસ અને રાસડા ગુજરાતની અંદર મેજોરિટિકલ બધી જગ્યાએ લેવાય છે. જો કે એના ડિફરન્ટ સ્ટેપ પણ છે, જો કે ડિફરન્ટ પદ્ધતિ પણ છે, પણ ખાસ કરીને રાસ અને રાસડા જે છે એ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જાણીતા છે. તો બંને પોઈન્ટ યાદ રાખો, જ્યાં રાસ અને રાસડાની વાત થતી હોય વિસ્તાર બંનેમાં કોમન આવશે અને એ સૌરાષ્ટ્ર વિસ્તાર આવશે. રાસડા જે છે એ માત્ર ને માત્ર પુરુષો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારના પુરુષો દ્વારા પરફોર્મ કરવામાં આવતું નૃત્ય જે છે એ રાસડા છે. અહીંયા લખેલું છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રચલિત છે અને આ પણ મિત્રો પુરુષ પ્રધાન નૃત્ય છે. અહીંયા આપણે જોયું મેર નૃત્ય પણ પુરુષ પ્રધાન નૃત્ય છે, મતલબ મહિલાઓ એની અંદર ઇન્ક્લુડ ન થતી. એવી જ રીતે રાસડાની અંદર પુરુષો જ લે છે, એની અંદર મહિલાઓનું કોઈ સ્થાન છે નહીં. મતલબ કે આ પણ પુરુષ પ્રધાન નૃત્ય છે. હું વાત કરી રહ્યો છું મિત્રો રાસડાની, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર પંથક જે છે વિસ્તાર જે છે એની અંદર રાસડા બહુ પ્રચલિત છે. એના પછી મિત્રો રાસ કરીએ તો આ રાસ જે છે એ બંને એટલે કે પુરુષ ઇન્ક્લુડ થશે પ્લસ મહિલા પણ એટલે કે સ્ત્રી પણ એમાં ઇન્ક્લુડ થશે, મતલબ કે પુરુષ અને સ્ત્રી બંને પ્રધાન આ નૃત્ય છે. રાસની વાત કરીએ તો મિત્રો અહીંયા પોઈન્ટ લખ્યો છે પ્રમાણે કે સૌરાષ્ટ્રનું આ એક પ્રાદેશિક નૃત્ય છે. મેં કીધું એ પ્રમાણે રાસ બધી જગ્યાએ થાય છે, પણ ઓલમોસ્ટ વિસ્તાર મેજોરિટલ કેસની અંદર ચકાસીએ આપણે તો જવાબ સૌરાષ્ટ્ર આવશે. રાસ અને રાસડા બંનેની અંદર. તો રાસ જે છે એ સૌરાષ્ટ્રનું પ્રાદેશિક લોક નૃત્ય છે. મિત્રો રાસના બે પ્રકાર પડે છે. રાસના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર છે? તો પહેલો છે હલ્લીશક અને બીજો પ્રકાર જે છે મિત્રો એ છે દાંડિયા રાસ. ઓકે, તો દાંડિયા રાસ તો આપણને ખ્યાલ જ છે કેવી રીતે કે જેની અંદર પુરુષ અને સ્ત્રી બંને દ્વારા અથવા તો કોઈ પણ રીતે પરફોર્મ કરવામાં. દાંડિયા રાસ તમને ખ્યાલ છે, આપણે જવું નથી, પણ હલ્લીશકની થોડીક વાત કરવી છે. તો રાસના બે પ્રકાર છે, હલ્લીશક અને દાંડિયા રાસ. હલ્લીશક વિશે વાત કરીએ તો હલ્લીશક શું કહે છે? હલ્લીશક એવું કહે છે કે કેરળ જે છે એના લાસ્ય નામનું પ્રાદેશિક નૃત્ય છે. કેરળની અંદર લાસ્ય નામનું પ્રાદેશિક લોક નૃત્ય છે, એના પરથી આ હલ્લીશકનો પ્રકાર ઉપસી આવ્યો છે. એટલે લખ્યું છે અહીંયા કે કેરળના લાસ્ય નૃત્ય પરથી આ પ્રકાર જે છે એ ઉપસી આવેલો છે, હલ્લીશક. મિત્રો રાસ જે છે અહીંયા લખ્યું છે કે ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અસર જે તે સમય હતી એ દરમિયાન રાસનું ગુજરાતની અંદર બહુ વિચલિતની અંદરનું પ્રમાણ જોવા આપણને મળતું. મતલબ રાસ જે છે એ વૈષ્ણવ સમુદાય સાથે કમ્યુનિટી સાથે સંકળાયેલો છે. વૈષ્ણવ સંપ્રદાય આપણને ખ્યાલ છે કે જે લોકો વિષ્ણુમાં એટલે કે કૃષ્ણની અંદર માનનારા હોય એને આપણે વૈષ્ણવ સંપ્રદાય કહીએ છીએ. મતલબ રાસનું સવિશેષ પ્રમાણ જે છે એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણને જોવા મળતું. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયની વાત થતી કોમન શબ્દો છે મિત્રો, યાદ રાખજો. વારંવાર કહું છું, વૈષ્ણવ સંપ્રદાય સીધો જ જવાબ એનો રાસ આવી જાય.
હવામાં કૂદકો મારવો, હાથમાં તીર કામઠા રાખવા, પગમાં ઘૂઘરા બાંધવા, એટલે પોરબંદર જિલ્લાના મેર કમ્યુનિટીના પુરુષ પ્રધાન નૃત્ય મેર નૃત્ય આવે. ગર્ભદીપ શબ્દ કે, તમને શક્તિ પૂજા શબ્દ કે, ગુજરાતની સ્ત્રીઓ માતાજીની સ્થાનકની આજુબાજુ ગરબી ઉપાડી ગોળ ગોળ ઘૂમે. ઓકે, તો આ બધા માટે જવાબ શું આવશે? કોમન, એ ગરબો આવશે. તો આ કોમન શબ્દો છે, તો યાદ રાખજો. વૈષ્ણવ સંપ્રદાય પૂછે મિત્રોનો જવાબ ફેક્ચ્યુઅલી થઈ જશે, રાસ થઈ જશે. ઓકે, અહીંયા લખ્યું છે કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાય એટલે કે કૃષ્ણ ભગવાનની વાત ચાલી છે. એમના સમયની અંદર પણ આપણને ખબર છે કે ભાઈ રાસલીલા બહુ પ્રચલિત હતી. તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હજુ પણ આપણે આગળ વધવું છે. ટેક અ સ્ક્રીનશોટ. ત્યાર પછીના લોક નૃત્યની મિત્રો આપણે વાત કરીએ તો આ પણ ખૂબ જ અગત્યના લોક નૃત્ય છે. મિત્રો દરેકની અંદરથી મેં તમને અગાઉ પણ કીધું પ્રમાણે કોઈને કોઈ એક્ઝામને પ્રશ્નો પૂછાયેલા છે. બિલકુલ સિમ્પલ. હવે જે રીતે હું તમને લઈ જાઉં સ્ટોરીના અંદર એવી રીતે આપણે જવાનું છે. ઓટોમેટિકલી તમારા શબ્દો યાદ નહીં રાખવા પડે, તમને ઓટોમેટિકલી મિત્રો ડાંગી નૃત્ય આવડશે. હમણાં આપણે મેં અગાઉ વાત કરી જે પેલા ગુજરાતના આપણે આદિવાસી લોક નૃત્ય જોયા, એની અંદર પણ ડાંગી નૃત્ય આપણે કે ભાઈ ડાંગ જિલ્લાના આદિવાસી લોક નૃત્ય છે, જેનું બીજું નામ ચાળો લોક નૃત્ય છે. બિલકુલ સ્ટોરીમાં લઈ જવું અને એ ઓટોમેટિકલી બધા શબ્દો તમને આવડી જશે. બિલકુલ અહીંયા ધ્યાન આપો. પહેલો શબ્દ તમે મિત્રો અહીંયા પકડો તો સિમ્પલ છે. પહેલો શબ્દ આપણે પકડીએ અહીંયા, હું જે રીતે લઈ જાઉં એટલે તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ ડાંગી લોક નૃત્ય. તો ડાંગી પરથી સીધો જ આપણને ખ્યાલ આવે કે ભાઈ જિલ્લો કયો, તો કે ભાઈ ડાંગ જિલ્લો થી આગળ જોશો ને હું લઈ જાઉં એટલે જાઓ તમે ડાંગી લોક નૃત્ય જે છે ઓટોમેટિકલી થઈ જાય ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લાની આપણે વાત કરીને આપણને ખ્યાલ છે કે ભણીએ છીએ પ્રમાણે કે ભાઈ આખા ગુજરાતની અંદર સૌથી વધારે આદિવાસીની કમ્યુનિટી કોઈ જિલ્લાની અંદર હોય તો ડાંગ જિલ્લો છે. મતલબ સીધો ઈ થઈ જાય કે ડાંગી લોક નૃત્ય જે છે એ ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવતું લોક નૃત્ય છે. કારણ કે આખા જિલ્લાની અંદર ઓલમોસ્ટ મેજોરિટી આદિવાસીઓ છે. હવે જુઓ, આદિવાસી છે, વનવાસી છે, એટલે કે મેજોરિટી એમનો જે રહેણાંક વિસ્તાર જે છે એ જંગલ વિસ્તાર છે, વન વિસ્તાર છે. ભણેલા ગણેલા નથી, એજ્યુકેટેડ નથી, એમને કશું કોઈ ખબર પડતી હોય નહીં. અત્યારે તો જો કે ખબર પડે. ઓકે, પણ જે આદિવાસીઓ છે એટલે કે એમને નૃત્ય કેવી રીતે કરવું, શું કરવું, એમની પાસે કોઈ સોર્સ નથી, કોઈ સંસાધનો નથી, કોઈ સાધનો નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ સાઉન્ડ નથી. માત્ર છે તેમની પાસે માત્ર ને માત્ર નેચર છે, પ્રકૃતિ છે. પ્રકૃતિના ખોળાની અંદર રહે છે અને પ્રકૃતિના ખોળાની અંદર જંગલ વિસ્તારની અંદર આપણને ખબર છે કે પશુ પક્ષીઓ રહેતા હોય. એટલે આ લોકો શું કરે, આ લોકો જે પશુ પક્ષીને જુએ એ પશુ પક્ષીની નકલ નૃત્ય રૂપે રજૂ કરે. ભાઈ કાગડો જુએ તો કાકા કાકા કરતા કરતા એ કાગડાની કોપી કરે. મોર જુએ મોરની કોપી કરે. હરણ જુએ હરણની કોપી કરે. એવી જ રીતે આ લોકો આદિવાસીઓ જે ડાંગ જિલ્લાના છે એ નૃત્ય રૂપે પશુ પંખીઓની નકલ રજૂ કરે છે. તો આ વસ્તુ ખાસ અગત્યની રાખો. વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે કયા નૃત્યની અંદર, ગુજરાતના કયા પ્રાદેશિક લોક નૃત્યની અંદર પશુ પંખીઓની નકલ નૃત્ય રૂપે રજૂ કરવામાં આવતી હોય છે? તો જવાબ થઈ જશે ડાંગી લોક નૃત્ય કે જે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા પરફોર્મ. બિલકુલ સિમ્પલ. પહેલા આપણે જોયું ડાંગી, ડાંગ જિલ્લો, આદિવાસીઓ કમ્યુનિટી છે અને એમને કશી ખબર પડતી કે સોર્સ નથી, સંસાધન નથી, સાધન નથી, ઇન્સ્ટ્રુમેન્ટ નથી, મ્યુઝિક નથી. પ્રકૃતિના ખોળાની અંદર નૃત્ય સ્વરૂપે પશુ પંખીની નકલ રજૂ કરવામાં આવે છે. હું કહું પશુ પંખીઓની નકલ રજૂ કરે છે. હું કહું કેમ તું મારી નકલ કરે છે? દેશી ભાષામાં કેવું હોય તો કેમ તું મારા ચાળા પાડે છે, મારી નકલ કરે છે. એટલા માટે નકલ રજૂ કરવામાં આવે છે. એટલા માટે આનું અન્ય નામ થઈ જાય છે ચાળો નૃત્ય. કેટલા ચાળા પાડે છે? તો કે 27 પ્રકારના ચાળા પાડે છે. મતલબ કે એની અંદર 27 પ્રકારના ડિફરન્ટ સ્ટેપ એની અંદર નૃત્ય રૂપે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. ઠાકરિયાનો ચાલો છે, માળીનો ચાલો છે, આવા અલગ અલગ ટાઈપના 27 પ્રકારના તાલને આધીન ચાળા જે છે એ નૃત્ય રૂપે મિત્રો પરફોર્મ કરતા હોય છે. ઓકે, અચ્છા, ખાસ કરીને આ નૃત્ય ક્યારે તેઓ પરફોર્મ કરે છે મિત્રો? તો જ્યારે ડાંગ દરબાર ભરાય છે ત્યારે મિત્રો આ લોક નૃત્ય તેઓ પરફોર્મ કરે છે. અને ડાંગ દરબાર તમને ખ્યાલ છે પહેલા મિત્રો ડાંગ દરબાર જે છે એ આહવાની અંદર ભરાતો, પણ ઘણા સમયથી હવે એનું સ્થળ જે છે ફ્રીક્વન્ટલી ચેન્જ થતું રહે છે. કોઈ વાર આહવાની અંદર ભરાય છે તો કોઈ વાર વઘઈની અંદર ભરાય છે. તો મિત્રો જગ્યા અહીંયા બેની લખી છે કે કઈ જગ્યાએ ડાંગ દરબાર ભરાય છે. તો આહવા અને વઘઈની અંદર જ્યારે ભરાતો હોય ત્યારે ડાંગ કમ્યુનિટીના આદિવાસીઓ દ્વારા આ લોક નૃત્ય જે છે પશુ પંખીઓની નકલ કરીને એટલે કે ચાળો કરીને 27 પ્રકારના ચાળા કરીને આ લોક નૃત્ય જે પરફોર્મ કરે. મિત્રો આટલા શબ્દો એક્ઝામ ની અંદર પૂછાય છે, નથી બહારનો એક પણ શબ્દ આવતો. બિલકુલ સિમ્પલ, તમને યાદ રહી ગયું છે.
કે ભાઈ ડાંગી લોક નૃત્ય, જિલ્લો ડાંગ થઈ જાય, મેજોરિટી કમ્યુનિટી આદિવાસી છે, આદિવાસીને ખબર ન પડે એટલે કે નકલ પશુ પંખીને નૃત્ય રૂપે રજૂ કરે છે, જેને આપણે ચાળો નૃત્યને નામ કીધું. 27 પ્રકારના તાલ છે. ક્યારે પરફોર્મ કરે કે જ્યારે ડાંગ દરબાર ભરાય ત્યારે કઈ જગ્યાએ તો આહવા અથવા તો વધઈની અંદર ભરાય છે, તે વખતે આ લોક નૃત્ય જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. ધેટ્સ સિમ્પલ. એના પછીની આપણે વાત કરીએ મિત્રો તો પઠાર લોક નૃત્ય. મિત્રો આપણે પરીક્ષાની અંદર પૂછાય છે, ક્લાસ 1 ની અંદર એક પ્રશ્ન પૂછાય તેને આપણે ચર્ચા કરી સંક્ષિપ્ત અંદર ટૂંકની અંદર. તો પઠાર લોક નૃત્ય શું કહે છે તો પહેલા એ જોઈએ પઠાર કહે છે. પઠાર કમ્યુનિટી કોને કહેવાય તો કે જે નદી કિનારનો વિસ્તાર હોય, સમુદ્ર કિનારનો વિસ્તાર હોય, ત્યાં હોડી ચલાવતા હોય એ સમુદાયને આપણે પઠાર કહીએ છીએ. તો સીધી વસ્તુ થઈ ગઈ. પહેલો જ પોઈન્ટ આવશે કે ભાઈ આ લોક નૃત્ય કોનું છે તો કે નળકાંઠાના પઠાર સમુદાયનું લોક નૃત્ય છે. નળકાંઠા એટલે કે સમુદ્ર કિનારો હોય અથવા તો નદી કિનારો હોય, એના જે પઠાર હોય જેનો મુખ્ય ધંધો શું હોય માછીમારીનો હોય, એટલે માછીમારી નૃત્ય કેવું હોય તો પણ હું કહી શકું, આવું ઓફિશિયલી મારે કેવું તો કહી શકું તો પઠાર નૃત્યને હું માછીમારી નૃત્ય કેવું હોય તો મારી રીતે કહી શકું. તો કોનું છે તો સિમ્પલ વસ્તુ, નળકાંઠાના જે પઠારો છે એમના દ્વારા પરફોર્મ કરવામાં આવતું આ નૃત્ય છે. હવે કયો વિસ્તાર જોઈએ તો વિસ્તાર મિત્રો સૌરાષ્ટ્ર છે. તો સિમ્પલ થઈ ગયું કે પઠાર નૃત્ય કોનું છે તો સૌરાષ્ટ્ર જે છે એના નળકાંઠાના જે પઠારો છે એમના દ્વારા આ નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે. હવે એમના આખું જીવન તમે વિચારો, શું કરવાનું છે, માછીમારી કરવાની છે, ફિશરી કરવાની છે. ઓકે, અને માછીમારી કરતા હોય તો માછીમારી કરવા માટે શું જવું પડે, એમની પાસે એક નાનકડી નાવ હોય, બોટ હોય, એના દ્વારા માછીમારી કરતા હોય. મિત્રો આ નૃત્ય જે પઠાર નૃત્ય જે છે, હાલ વાત થઈ એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર નળકાંઠાના જે પઠારો છે એટલે કે માછીમારો છે એમનું આ લોક નૃત્ય છે. અચ્છા, આ પુરુષ અને સ્ત્રી બંને પ્રધાન લોક નૃત્ય છે. એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ કેવી રીતે આ લોક નૃત્ય પરફોર્મ કરવામાં આવે. અહીંયા જે બે શબ્દો લખાય છે આપણે એક્ઝામ પૂછાઈ ગયા છે. શું કહે છે જુઓ કે ભાઈ સ્ત્રીઓ અને પુરુષો બંને જે છે એ એકબીજાની કમર ઉપર હાથ રાખીને ગોળાકારની અંદર આ નૃત્ય પરફોર્મ કરે છે. એટલે એક સ્ત્રી એક પુરુષ, એક સ્ત્રી એક પુરુષ, એક સ્ત્રી એક પુરુષ આમ ગોળાકારની અંદર સેટ થઈ જાય, ગોઠવાઈ જાય અને એકબીજાની કમર જે છે એની પર હાથ રાખે એટલે કે ગોળાકારની સિક્વન્સની અંદર આ વાત થઈ જાય અને એવી રીતે ગોળ ગોળ ઘૂમી અને આ લોક નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે. તો બસ આ જ પ્રશ્ન પૂછાય કે સ્ત્રી અને પુરુષ ગોળાકારની અંદર રહી એકબીજાની કમર ઉપર હાથ રાખી જે નૃત્ય પરફોર્મ કરે કે આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, તો જવાબ થઈ જશે પઠાર લોક નૃત્ય આવશે. ઉપરાંત બીજો એક પોઈન્ટ લખ્યો છે કે ઉપરાંત હોડી ચલાવતા હોય, નાવ ચલાવતા હોય, હોડી ચલાવતા હોય તેવી વિવિધ મુદ્રાની અંદર આ નૃત્ય જે છે એ રજૂ કરવામાં આવે છે. હોડી ચલાવતા હોય એટલે મેં ટૂંકની અંદર લખ્યું છે નાવ ચલાવતા હોય એવી મુદ્રાની અંદર અલગ અલગ સ્થિતિના અંદર અલગ અલગ પોઝિશનની અંદર જે પોઝિશન હોડી ચલાવવાની અંદર ઉપયોગ થાય એવી રીતે પણ આ નૃત્ય દરમિયાન એ લોકો પરફોર્મન્સ આપતા હોય છે. હવે જીપીએસસી ક્લાસ 1 2 મે બી મને એક્ઝેક્ટલી શ્યોર નથી પણ 2017 કે 18 ની એક્ઝામની અંદર તમે જોશો તમને પ્રશ્ન મળશે એક સ્થિતિ લખેલી આ નૃત્યના સંબંધિત સ્થિતિમાં કે કેવું લખ્યું કે નીચેનામાંથી કયા લોક નૃત્યમાં બે પગ પહોળા રાખી આડા સૂઈને આડા સૂઈને હલેસા મારતા હોય તેવી રીતે નૃત્ય પરફોર્મ કરે. બે પગ પહોળા રાખી હલેસા મારતા હોય આડા સૂઈને એટલે કે ભાઈ આમાં હોડી ચલાવતા હોય એવી રીતે નૃત્યની અવસ્થા કહે છે. મતલબ એક પ્રકારની અવસ્થા થઈ, એક પ્રકારની સ્થિતિ થઈ, એક પ્રકારની મુદ્રા થઈ, એક પ્રકારની પોઝિશન થઈ કે જે હોડી ચલાવવાની છે. એટલે ટૂંકની અંદર લખી છે આવી કોઈ પણ મુદ્રા મૂકી શકે. એટલે ઓલમોસ્ટ એ મુદ્રા પરથી આપણે એ તરફ જવાનું કે હોડી ચલાવતા હોય એવી મુદ્રા થાય. એટલે જવાબ થશે નળકાંઠાના પઠાર સમુદાયનું લોક નૃત્ય હોય, માછીમારી લોક નૃત્ય હોય જેને આપણે કહીશું પઠાર નૃત્ય. તો પઠાર નૃત્યમાં યાદ રાખવાનું થાય મિત્રો સૌરાષ્ટ્રના નળકાંઠાના પઠારોનું લોક નૃત્ય છે. એટલે કે નળકાંઠાના પઠાર એટલે કે ભાઈ માછીમારી નૃત્ય પણ આપણે કહી શકીએ. અને સ્ત્રી અને પુરુષ ગોળાકારમાં ગોઠવાય એકબીજાની કમર પર હાથ રાખી આ નૃત્ય પરફોર્મ કરીને ઘણી વખત તેઓ હોડી ચલાવતા હોય તેવી મુદ્રાની અંદર પણ આ લોક નૃત્ય પરફોર્મ કરતા હોય છે. એના પછી મિત્રો આપણે ચકાસીએ તો મેરાય લોક નૃત્ય સૌથી વધુ વખત એક્ઝામની અંદર પૂછાયું હોય તો મિત્રો મેરાય લોક નૃત્ય પૂછાય છે. બિલકુલ સિમ્પલ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શું કહે છે. તો જો મિત્રો મેરાય લોક નૃત્ય જે છે જિલ્લો આપણે યાદ રાખીએ તો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો જે છે એની અંદર સ્પેસિફિક પ્રદેશ છે, વિસ્તાર છે, તાલુકો છે એ યાદ રાખો. તાલુકો છે વાવ તાલુકો એટલે કે સરહદી વિસ્તાર છે.
પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો વિસ્તાર છે, બનાસકાંઠા જિલ્લો છે, તાલુકો કયો છે, વાવ છે, પ્રદેશ કયો છે, પંથક કયો છે, વિસ્તાર કયો છે, વાવ છે, એમાં કમ્યુનિટી કઈ છે? તો કમ્યુનિટી છે મિત્રો ઠાકોર કમ્યુનિટી છે. તો અહીંયા સિમ્પલ પ્રશ્ન વારંવાર ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો. પ્રશ્ન કેવો આ રીતે બસ આ લખ્યું છે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું લોક નૃત્ય કયું? જવાબ થાય મેરાયો. મેરાયો કોનું લોક નૃત્ય હોય? બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું હોય. અથવા તો પ્રશ્ન પૂછે બીજો પણ વાવ તાલુકાના સંદર્ભે પૂછાય, પ્રદેશના સંદર્ભે, કે ભાઈ મેરાય લોક નૃત્ય બનાસકાંઠા જિલ્લાના ઠાકોરના કયા વિસ્તારનું છે? તો વાવ વિસ્તારનું છે. સિમ્પલ થઈ ગયું. મેરાય લોક નૃત્ય જે છે એ બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકના ઠાકોરોનું લોક નૃત્ય છે. હવે થોડુંક આગળ બધી કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે ને. ઓકે, તો એ યાદ રાખો. તો પહેલા વસ્તુ એ સમજીએ આપણે કે મેરાયો થઈ ગયું, બનાસકાંઠા જિલ્લો થઈ ગયો, વાવ તાલુકો થઈ ગયો, ઠાકોરોનું લોક નૃત્ય થઈ ગયું. અચ્છા, આ મેરાયો જે છે એ શેમાંથી બનાવવામાં આવે છે? મેરાયો શેમાંથી બનાવવામાં આવે છે? તો અહીંયા લખ્યું છે પ્રમાણે એક સરખડ અને જુંજાળી નામની વનસ્પતિ છે. સરખડ અને જુંજાળી નામની વનસ્પતિ મતલબ ધેટ્સ વન કાઇન્ડ ઓફ ગ્રોસ, એક પ્રકારનું ઘાસ છે. ઓકે, સરખડ અને જુંજાળી નામની વનસ્પતિ જે છે એ પ્રકારનું ઘાસ છે. એમાંથી મિત્રો મેરાયો બનાવવામાં આવે છે. એટલે ધારો કે આ સરખડ અને જુંજાળી નામની વનસ્પતિ ધારો કે મેં આ મેરાયો બનાવ્યો. આ મેરાયો બની ગયો એટલે એક પ્રકારનું એમને શું કહેવાય કે એક પ્રકારનું કપડા જેવું એક પ્રકારનું મેરાયો બનાવવામાં આવે છે. પાછળ મૂર્તિ ચૂકેલા જેવું કંઈક હોય છે વનસ્પતિના ઘાસનું. આ જે મેરાયો બને ને, આ જે મેરાયો બન્યો, આ મેરાયો બને ને એનું અન્ય નામ નાગણી છે. એનું અન્ય નામ શું છે મિત્રો? નાગણી છે. એટલે મેરાયોનું અન્ય નામ નાગણી છે. જે મેરાયો બન્યો શેમાંથી બન્યો? સરખડ ને જુંજાળી નામની વનસ્પતિથી બન્યો. એ જે વનસ્પતિથી મેરાયો બન્યો એનું અન્ય નામ નાગણી છે. હું એવું નથી કહેતો કે મેરાયો નૃત્યનું અન્ય નામ નાગણી નૃત્ય છે. હું બિલકુલ નથી કહેતો. વળી પાછું એક વખત તમને વિશેષ ખ્યાલ આવે. મેરાયો નૃત્ય છે, બનાસકાંઠા જિલ્લો છે, વાવ તાલુકો છે, કમ્યુનિટી ઠાકોર છે. આ મેરાયો શેમાંથી બને? તો કે સરખડ અને જુંજાળી નામની વનસ્પતિથી બને. આ જે બને એને નાગણી કહેવાય. પણ મેરાયો નૃત્યનું અન્ય નામ નાગણી છે ને. ઓલમોસ્ટ ચોક્કસ જે નાગણી શબ્દ આવે, નાગણી શું છે? તો નાગણી એટલે એનું અર્થઘટન એ થયું કે ભાઈ સરખડ ને જુંજાળી નામની વનસ્પતિથી નાગણી બને, અથવા તો સરખડ ને જુંજાળી નામની વનસ્પતિથી મેરાયો બને. ઓકે, જે નાગણી શબ્દ આવે ચોક્કસ જવાબ પણ શું આવશે? કોમન મેરાયો નૃત્ય આવશે. તો સમજાઈ ગયું હશે તમને? અચ્છા, હવે કેવી રીતે આ નૃત્ય પરફોર્મ કરવામાં આવે એની આપણે વાત કરી. મેરાયો કેવી રીતે બને એની વાત કરી. જે મેરાયો બને સરખડ ને જુંજાળી નામની વનસ્પતિથી એને આપણે નાગણી તરીકે પણ ઓળખીએ છીએ. હવે કેવી રીતે પરફોર્મ કરવામાં આવે? ત્યાં લખ્યું છે ખુલ્લા મેદાનોની અંદર મોટિયારો જે છે, મોટિયારો મતલબ કે અપર એજ વાળા જે છે, અપર એજ મતલબ કે ટીનેજર્સ કરતા જે મોટી ઉંમરના છે, યંગ બ્લડ જે છે, એમના દ્વારા ખુલ્લા મેદાનની અંદર એકબીજાને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારવામાં આવે છે. યાદ રાખો, દ્વંદ્વ યુદ્ધ કોમન શબ્દ છે. પરીક્ષામાં નૃત્યના સંદર્ભે દ્વંદ્વ યુદ્ધ શબ્દ પૂછાય, જવાબ ઓલમોસ્ટ મેરાયો નૃત્ય આવી છે. તો કે ખુલ્લું મેદાન હોય છે, અંદર મોટિયાર હોય છે, એકબીજાને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારે છે. અને એવા સમયે આજુબાજુના લોકો જે છે એમને શું કરે છે? મોટિવેટ કરે છે. બે કમ્યુનિટીના લોકો હોય, બે ધારો કે બે વ્યક્તિઓ છે ખુલ્લા મેદાનની અંદર એકબીજાને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારે. દ્વંદ્વ યુદ્ધ કોમન શબ્દ થઈ ગયો મેરાયો માટે. આના બંને લડે એટલે આ જે વ્યક્તિ એ વ્યક્તિ છે એને સપોર્ટ કરનારો વર્ગ હોય, બી વ્યક્તિ છે એને સપોર્ટ કરનારો વર્ગ હોય. અને એ વખતે એમને એક પ્રકારનું બળ ચડાવવા માટે એટલે કે સૂર ચડાવવા માટે શૌર્યગાન ગવાય. શૌર્યગાન નામ છે હોડીલા નામનું શૌર્યગાન ગવાય છે. ત્યાં લખ્યું છે કે જ્યારે ખુલ્લા મેદાનમાં મોટિયારો એકબીજાને દ્વંદ્વ માટે પડકારે છે એ વખતે હોડીલા નામનું શૌર્યગાન ગવાય છે. તો હોડીલા શૌર્યગાન શબ્દ પૂછે તો પણ જવાબ મેરાયો લોક નૃત્ય થઈ જશે મિત્રો. એના પછી આપણે વાત કરીએ તો કે એમના શસ્ત્રો શું છે? તો અહીંયા લખ્યું છે કે હાથમાં ખુલ્લી તલવારો હોય છે તથા પટ્ટાબાજી ખેલતા પણ આ નૃત્ય તેઓ પરફોર્મ કરતા આપણને જોવા મળે છે. મતલબ આટલા શબ્દો મેરાના સંદર્ભે કોમન. મેરાએ પૂછે તો આટલા શબ્દો મગજમાં આવવા જોઈએ. કયા શબ્દો? બનાસકાંઠા જિલ્લો હોય, વાવ તાલુકો હોય, એમાં ઠાકોર કમ્યુનિટી હોય. ઓકે, મેરાય શેમાંથી બને? તો સરખડ અને જુંજાળી નામની વનસ્પતિથી બને, જેને અન્ય આપણે નાગણી તરીકે ઓળખીએ છીએ. ઓકે, ખુલ્લું મેદાન હોય, એમાં મોટિયાર એકબીજાને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારતા. દ્વંદ્વ યુદ્ધ કોમન શબ્દ. અને એ વખતે પબ્લિક દ્વારા સપોર્ટ કરવા માટે, ફૂડ ચડાવવા માટે, સૂર ચડાવવા માટે હોડીલા નામનું શૌર્યગાન ગાવામાં આવે છે. અને એ વખતે એમની પાસે હથિયાર સ્વરૂપે